हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। आईयूपीएससी नामकरणનું આજે આ લાસ્ટ લેક્ચર. આ લેક્ચરની અંદર તમે એસ્ટર જે બાકી રાખ્યું આઈયુપીએસસી નામકરણ તે કમ્પ્લીટ કરીશું અને બીજું બાયસાયક્લો અને સ્પાઇરો સંયોજનોના નામકરણ શીખીશું. કેવી રીતે? બરાબર, શાંતિથી જોવાનું. બરાબર, ચાલુ થઈ ગયું આપણું પિક્ચર. તો એસ્ટર સંયોજનનું આઈયુપીએસસી નામકરણ. એસ્ટર સંયોજનના આઈયુપીએસસી નામકરણની અંદર ક્રિયાશીલ સમૂહ છે COOR. તો તેને આ રીતે પણ મોટા ભાગે લખાય છે COOR. આ રીતે એને લખાય છે. જેનો પ્રત્યય છે ઓએટ અથવા તો કાર્બોક્સિલેટ એનો પ્રત્યય છે. જ્યારે પૂર્વકની અંદર આલ્કોક્સી કાર્બોનાઇલ અને આલ્કેનોઇલ ઓક્સી આ રીતે એના બે પૂર્વક છે. કેવી રીતે આનો યુઝ કરીશું? બરાબર, કારણ કે અહીંયા આ પૂર્વકોને આઈયુપીએસસીમાં કેવી રીતે લખવા એ એનસીઆરટીની અંદર કંઈ ડીપમાં સમજાવ્યું નથી, ઉદાહરણ પણ નથી આપ્યું. બરાબર, કોઈ પ્રકાશકોમાં પણ નથી આપ્યું. પણ હું તમને એનું કેવી રીતે ઉપયોગ કરવાનો પૂર્વક તરીકે તે પણ શીખવાડીશ. તો એસ્ટર સંયોજનના આઈયુપીએસસી નામકરણ માટે આપણે સામાન્ય રીતે લખીએ તો R C ડબલ બોન્ડ O બીજાને R ડેશ કહીએ. જે કાર્બન C ડબલ બોન્ડ O છે ત્યાંથી આ ભાગને એસ્ટર કહેવાય. આ ભાગને શું કહેવાય? એસ્ટર કહેવાય. જ્યારે અહીંયા આ થયો R એટલે કે આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ સમૂહ કયો સમૂહ બેટા? આલ્કાઇલ સમૂહ. એસ્ટર માટે કયો પ્રત્યય લાગે? તો ઓએટ. કયો પ્રત્યય? ઓએટ લાગશે. તો આનું આઈયુપીએસસી નામકરણ કરીએ તો આ એસ્ટર એટલે આ આપણો બની ગયો વર્ડ રૂટ, પેરેન્ટ ચેન, કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા. કઈ બાજુ ધ્યાન આપવાનું? COO ઉપર. અને COO ના પડોશી કાર્બનથી જ બધાને કાર્બનની ગણતરીમાં લેવાના. બરાબર, ક્યાંથી? COO થી એની નજીકમાં જે પણ કાર્બન આવે એને જ આપણે વર્ડ રૂટ બનાવીશું. પછી OR વાળાને વર્ડ રૂટ બનાવવાનું નહીં, કારણ કે તે આલ્કાઇલ સમૂહ છે. તો હવે આનું આઈયુપીએસસી નામકરણ કરીએ તો આલ્કાઇલ આલ્કેનોઇડ. આલ્કાઇલ આલ્કેનોઇડ. આ રીતે એનું આઈયુપીએસસી નામકરણ થાય. તો હવે આપણે આ ઉદાહરણોના આઈયુપીએસસી નામકરણ કરીએ તો પહેલું તો નજર મારી દઈએ. O ની સાથે આ ભાગ જોડાયો તો આ બની ગયો આપણો R ડેશ. તો આ ભાગ જે થયો એ ભાગ થયો આપણો વર્ડ રૂટ. શું બન્યું? વર્ડ રૂટ. તો એક જ કાર્બન વાળો છે તો એક કાર્બન એટલે મિથેન અને તેમાં ઓઇટ પ્રત્યય લગાવો તો મિથેનોઇટ. અને R તરીકે મિથાઇલ છે तो आने लखीशु मिथाइल मिथेनॉइड. मिथाइल ये और ये है मिथेनॉइड. मिथेनॉइड. आ भाग ने तमने कही શીખવાડ્યું હતું. શું કહ્યું હતું? ફોર્મ. તો એક આ આઈયુપીએસસી નેમ અને બીજું કોમન નેમ થશે મિથાઇલ ફોર્મેટ. મિથાઇલ ફોર્મેટ. પહેલાની જેમ જ બીજાનું નામકરણ. આ આપણો R ડેશ. ઓકે, તો આ બની ગયો આપણો વર્ડ રૂટ. કેટલા કાર્બનનો? એક. તો તેનું આઈયુપીએસસી નેમ શું બને? તો R તરીકે શું છે? ઇથાઇલ મિથેનોઇટ. કોમન નેમ તો આવડે હવે, ઇથાઇલ ફોર્મેટ. ઓકે,
હવે અહીંયા જોઈએ તો આ આપણો આર ડેશ, આ ભાગ બન્યો આપણો વર્ડ રૂટ. કેટલા કાર્બન થયા? 1 2. 2 કાર્બન એટલે આલ્કેનમાં ઇથેન, પણ એસ્ટર છે માટે ઇથેનોઇડ, માટે આનું નામ બનશે ઇથાઇલ ઇથેનોઇડ. ઇથાઇલ ઇથેનોઇડ. આ ભાગને તમે શું કહ્યું હતું? એસિડ. તો બીજું આઈયુપીએસી નામ, તો કોમન નેમ શું બનશે? ઇથાઇલ એસિટેટ. તમે આગળ ભણશો ત્યારે વધારે પડતો ઇથાઇલ એસિટેટ, એસિટેટ શબ્દનો એસ્ટરમાં યુઝ વધારે કરેલો છે. ઓકે, ચલો હવે આનું નામ તો હવે જાતે બનાવી દેજો. આ આરડેસ છે, આ બની ગયો વર્ડ રૂટ. ઓકે, હવે 5 નંબર. 5 નંબરની અંદર જોઈએ તો આ CO છે, આ પણ CO છે, પણ તેની જોડે O છે, માટે આ એસ્ટર ગ્રુપ બની ગયું. કયું ગ્રુપ બન્યું? એસ્ટર. અને આ બની ગયો કીટોન. તો આપણે તો સૌથી પહેલું શોધવાનું શું? આર ડેશ. એસ્ટરની અંદર ધ્યાન રાખજો, એસ્ટરની આ લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 અને આ 4. વર્ડ રૂટમાં ગમે તે ક્રિયાશીલ સમૂહ આવતો હોય, પણ નામકરણમાં સૌથી પહેલું આરનું જ નામ લખવું. સૌથી પહેલું કોનું નામ લખવાનું? આરનું. અને પછી વર્ડ રૂટની અંદર આવતા સમૂહોને તેના અંગ્રેજી મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવવું. તો અહીંયા આપણે નામકરણ કરીએ તો આ મિથાઇલ છે, મિથાઇલ. ઓકે, 3rd નંબર ઉપર કીટોન. આ બંનેમાં સિનિયર કોણ? એસ્ટર. અને કીટોનમાં એસ્ટર, માટે આનું નામ લખીશું તો શું થશે? 2-ઓક્સો. 2-ઓક્સો બ્યુટેનોઇડ. બ્યુટેનોઇડ. 4 કાર્બન છે એટલે બ્યુટેનોઇડ. ઓકે, ચલો હવે આ ભાગ એસ્ટર છે, તો આ આપણો આર બની ગયો. તો અહીંથી નંબરિંગ આપીશું 1 2 3 4. બ્યુટેનોઇડ. બ્યુટેનોઇડની અંદર બીજા કાર્બન ઉપર ક્લોરો છે, ત્રીજા કાર્બન ઉપર બ્રોમો છે, પણ આપણે સૌથી પહેલું નામ એસ્ટરમાં કોનું લખવાનું? આરનું. તો પહેલું ઇથાઇલ. ઇથાઇલ. હવે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે 3 બ્રોમો, 3 બ્રોમો, 2 ક્લોરો, બ્યુટેનોઇડ. બ્યુટેનોઇડ. ઓકે, તો આ રીતે એસ્ટરનું આઈયુપીએસી નામકરણ કરી શકાય. પણ હજી આપણે કાર્બોક્સિલેટ કે આલ્કોક્સી કાર્બોનાઇલ કે આલ્કેનોઇલોક્સીનો ઉપયોગ કર્યો નથી. હવે તેના વિશે જોઈએ આપણે કે આ બધા પ્રત્યયને પૂર્વક ક્યારે વપરાય? કે જ્યારે સંયોજન ચક્રીય રચનામાં હોય અને COO નું વારંવાર પુનરાવર્તન પામે. શું પામે? COO- વારંવાર પુનરાવર્તન પામે તો કાર્બોક્સિલેટ પ્રત્યય લગાવવો પડે. તો અહીંયા આપણે ધ્યાન રાખીએ તો ઓની સાથે આ ભાગ જોડાયો તો આ આપણો શું બન્યો? આર. ઓકે, હવે આપણે આ કાર્બનની ગણતરી કરતા નથી. ચક્રીય રચનામાં ક્રિયાશીલ સમૂહના કાર્બનને ગણતા નથી. તો આ આપણું શું બન્યું? ચક્રીય રચના સાયક્લોહેક્ઝેન. 6 કાર્બન છે ને, તો શું બન્યું? સાયક્લોહેક્ઝેન. તો નામકરણમાં સૌથી પહેલું આર. આર એટલે ઇથાઇલ. ઓકે, પછી ચક્રીય રચના સાયક્લોહેક્ઝેન, હેક્ઝેન અને કાર્બોક્સિલેટ. કાર્બોક્સિલેટ. આ આઈયુપીએસી નામથી. ઓકે, એ જ પ્રમાણે આ ભાગ ઓની સાથે આ જોડાયો માટે આ આર ડેશ ગણીશું આપણે. તો ચક્રીય રચના છે. સાયક્લોપ્રોપેન, પણ H વિસ્થાપિત છે માટે આને કહીશું સાયક્લોપ્રોપાઇલ. સાયક્લોપ્રોપાઇલ
સાયક્લોપ્રોપેન, સાયક્લોપ્રોપેન, અને છેલ્લે કાર્બોક્સિલેટ, કાર્બોક્સિલેટ. ઓકે, તે જ પ્રમાણે અહીંયા કેટલા કાર્બન છે એ રિંગમાં? 1 2 3 4 માં આ થયો આપણો R ડેશ. જ્યારે અહીંયા ચક્રીય રચનામાં કેટલા કાર્બન છે? 3, જેને આ પહેલો, બીજો અને ત્રીજો. બીજા કાર્બન ઉપર કીટોન ગ્રુપ છે અને આ થયું કાર્બોક્સિલેટ. માટે સૌથી પહેલો R, પછી સાયક્લોપ્રોપેનોન અને પછી કાર્બોક્સિલેટ. માટે નામકરણ કરીએ તો સાયક્લો બ્યુટાઇલ, સાયક્લો સાયક્લોપ્રોપેન, કયા કાર્બન ઉપર ઓન? બીજા કાર્બન ઉપર ઓન, અને કાર્બોક્સિલેટ. અને કાર્બોક્સિલેટ. ઓકે, તો આપણે આનો ઉપયોગ કરતા શીખી ગયા. હવે આ પૂર્વક કેવી રીતે લખીશું તે જોઈએ આપણે. તો અહીંયા આપણે કોને એસ્ટર ગણીશું? બરાબર. તો અહીંયા આ કાર્બન જે છે C ડબલ બોન્ડ O, તેની સાથે આ ચક્રીય રચના જોડાઈ એટલે આ આપણું બની જશે વર્ડ રૂટ બની જશે. ઓકે, હવે આ O સાથે શું જોડાયું? ઇથાઇલ. તો આપણે આટલા ભાગનું નામ કરીએ તો શું નામ થશે? ઇથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ. ઓકે, પણ અહીંયા પણ આપણને એક સમૂહ જોડાયેલો દેખાય છે. તો અહીંયા નંબરિંગ આપે તો 1 2 3 4 5 6, 4 નંબર ઉપર એક ક્રિયાશીલ સમૂહ આવે છે CH3COO. તો ધ્યાન રાખો કેવી રીતે લખશો. ઓકે, અહીં આ ક્રિયાશીલ સમૂહનો શું જોડાયો ચોથા કાર્બન સાથે? ઓક્સિજન. અને આ બન્યો CH3O. માટે અહીંયા આનું નામ લખીએ તો આલ્કેનોઇલ, આલ્કેનોઇલ. અને વર્ડરૂટ સાથે ઓક્સિજન જોડાયો માટે ઓક્સી. ઓકે, તો આનું નામ શું બને? 4 ઇથેનાઇલોક્સી. શું બનશે? કેટલા કાર્બન? 1 2 4 ઇથેનાઇલોક્સી. ઓકે, અને આ તો આપણે સૌથી પહેલું નામ કોનું લખીશું? R નું. તો R એટલે ઇથાઇલ 4 ઇથેનોઇલેક્સી સાયક્લો હેક્ઝેન 1 કાર્બોક્સિલેટ, 1 કાર્બોક્સિલેટ. ઓકે, એ જ પ્રમાણે આ પાંચમું ઉદાહરણ છે. તો સિનિયર કોણ છે? એસિડ. તો 1 2 3 4 5. તો તમે જુઓ ત્રીજા કાર્બનની સાથે O જોડાયો છે, C નથી જોડાયો. ઓકે, તો અહીંયા આ આલ્કેનાઇલો, બરાબર, શું બને? આલ્કેનોઇલ. અને આ ઓક્સી. કેટલા કાર્બન છે આમાં? 2 છે. માટે આનું નામ લખીએ તો 3 ઇથેનોઇલેક્સી 5 કાર્બન પેન્ટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ. ઓકે, હવે અહીંયા થોડું ડિફરન્ટ કર્યું, આપણે ચેન્જ કરી નાખ્યું. તો 1 2 3 4 5. ત્રીજા સાથે CO સમૂહ જોડાયો. કોણ જોડાયું? CO સમૂહ. તો આને આપણે કહીશું કાર્બોનાઇલ. શું કહીશું? કાર્બોનાઇલ. અને આ ભાગ તો ઈથર બની ગયો એટલે આ બન્યો આલ્કોક્સી. કેટલા કાર્બન છે? 1. એટલે મિથોક્સી કાર્બોનાઇલ
પેન્ટેનોઇક એસિડ. જો આ ડિફરન્ટ કેવી રીતે પડે, આની વર્ડ રૂટ સાથે શું જોડાયું છે? CO, માટે કાર્બોનાઇલ શબ્દ વાપર્યો. જ્યારે અહીંયા O જોડાયો તો માટે આપણે ઓક્સી લગાવ્યો. તો આનું નામકરણ કરીએ તો નામકરણની અંદર આનું કાર્બોનોઇલ કીધું, આનું આલ્કોક્સી, એટલે થર્ડ કાર્બન ઉપર મિથોક્સી કાર્બોનાઇલ પેન્ટેનોઇક એસિડ. પેન્ટેનોઇક એસિડ. ઓકે, ક્લિયર? હવે તમે આનું IUPAC નામકરણ જાતે બનાવજો. બધા હિન્ટ આપી દઉં છું. તો 1 2 3 4 5 6 સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ, કારણ કે આના કાર્બનની ગણતરી થાય નહીં, માટે સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ. હવે અહીંયા જો શું જોડાયું છે? ઓક્સિજન. તો આગળ શીખવાડ્યું તે પ્રમાણે આ શું બને? આલ્કેનોઇલ ઓક્સી. અહીંયા જોડાયું છે CO, તો બનશે શું? કાર્બોનાઇલ અને આ ઓક્સી ઇથર. બરાબર. હવે નામ તમે જાતે બનાવી દેજો આનું. ઓકે, ઉપર તમને બધી જ હિન્ટ આપી દીધી છે. તો આપણું અહીંયા IUPAC નામકરણ જોઈએ તો ક્રિયાશીલ સમૂહ વાઇઝ આખું કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. પૂર્વગવારા મેં નથી લીધા, Cl Bri NO2 NO ને એ બધા. બરાબર. જુનિયરનો તો આપણને ખબર પડી જ જાય, લઘુત્તમ ક્રમ આપવાનો છે લાંબી શૃંખલા ઉપર ને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે તેને ગોઠવવાના છે. તો આપણે હવે જોઈશું બાયસાયક્લો સંયોજનોનું IUPAC નામકરણ. બાયસાયક્લો કોને કહેવાય? કે ચક્રીય રચનાની અંદર કોઈ એક કાર્બન ઉપરથી બ્રિજની રચના થાય. જેમ કે બે ગામડા હોય, બરાબર, એક જ શહેર, ધારો કે અમદાવાદની જ વાત કરીએ. બરાબર. અમદાવાદની અંદર તમારે ગાંધીનગરથી અમદાવાદમાં દાખલ થવું હોય, વચ્ચે નદી પસાર થતી હોય તો શું કરવું પડે? બ્રિજ બનાવવો પડે. તો અહીંયા પણ એવું છે કે ચક્રીય રચનાની અંદર અહીંયા આ કાર્બન છે, બરાબર, અને એ કાર્બનને આ કાર્બન સાથે વ્યવહાર કરવો છે. તો થશે શું? તો અહીંયાથી આપણે આની ઉપર શું મૂકી દઈએ? એક બ્રિજ મૂકી દઈએ છીએ. શું મૂકી દઈએ છીએ? બ્રિજ. તો આવી રચનાને આપણે કહીશું બાયસાયક્લો. 6 સભ્યવાળી રચના છે. શું છે? 6 સભ્યવાળી રચના છે. આને આ રીતે પણ રજૂ કરી શકાય. એટલે એક્ઝામ્પલ તરીકે જુઓ કે આ બુક્સ વચ્ચેથી ખુલ્લી કરી નાખી મેં, તો કેટલા ખૂણા બન્યા? તો 1 2 3 4 5 અને 6. તો આ ખૂણાથી આ કાર્બનથી ચોથા કાર્બન સાથેનું શું કરવું? એ જોડાણ. તો એ જોડાણ કેવી રીતે કરીશું? આપણે સીધી લીટી દોરીને કરી દઈએ, અથવા તો એને આ રીતે આમ શેપ આપીને આ રીતે જોડીએ. તો પહેલા ચોથા કાર્બનનું એક સેતુ મારફતે શું થયું? જોડાણ થયું, અને એ જે રચના બની તેને કહ્યું બાયસાયક્લો કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? બાયસાયક્લો. એટલે અહીંયા આપણે બ્રિજની બનાવટની અંદર બ્રિજ ઉપર ક્યારેક અહીંયા આપણે કાર્બન પણ મૂકી શકીએ છીએ. બરાબર. તો અહીંયા 1 2 3 4 5 અને 6 કાર્બન છે, જેમાં આ પહેલો અને ચોથો કાર્બન જેની ઉપર એક શું રચના થઈ છે? બ્રિજની રચના થઈ છે. એટલે અહીંયા આ જે કાર્બન છે, આ કાર્બન છે, એને બ્રિજનું શું કહીશું? આપણે માથું કહીશું, સેતુનું હેડ. બરાબર. જ્યારે આને આપણે સેતુની શું કહીશું? પૂંછડી કહીશું. ઓકે, સેતુની શું કહીશું? પૂંછડી કહીશું. ક્લિયર? તો આ રીતે આપણે પહેલા તો ઓળખવાનું આ બાયસાયક્લો છે. એની ઉપર બ્રિજ બન્યો.
તો બ્રિજ ઉપર પણ યાર તે ખૂણા બની શકે, તો આ જે છે એ કાર્બનની શું સૂચવે? સંખ્યા. તો આ બ્રિજ ઉપર કેટલા કાર્બન છે? એક જ. એ જ પ્રમાણે ફરીથી આપણે બીજું ઉદાહરણ લઈએ તો આ બ્રિજ હેડ અને આ બ્રિજની પૂંછડી ગણીએ. ઓકે, તો આ બ્રિજ હેડ અને આ પૂંછડી, અને આ બ્રિજ ઉપર કેટલા કાર્બન થયા? તો આ 1 2. કેટલા કાર્બન છે? 2. એટલે આ બાયસાયક્લો 2 કાર્બન ધરાવતો બ્રિજ બનાવે છે. તે જ પ્રમાણે અહીંયા 1 અને એક આ બીજો કાર્બન, આ હેડ બનશે, આ ટીલ બનશે, તો તેના બ્રિજ ઉપર કેટલા કાર્બન છે? 2. ઓકે, તો અહીંયા આપણે સૌથી પહેલું જ્યારે બાયસાયક્લોનું નામકરણ કરતા હોય ત્યારે બ્રિજ ઉપરના કાર્બનની સંખ્યા ગણતા આવડવી જોઈએ. તો મેં તમને શીખવાડી દીધું કે આ બ્રિજ ઉપર કેટલા કાર્બન છે? તો આ બ્રિજ ઉપર કેટલા કાર્બન છે? 2. આ બ્રિજ ઉપર કેટલા કાર્બન છે? 1. જ્યારે આ કેટલા કાર્બન વાળો બ્રિજ? તો 0 કાર્બન વાળો બ્રિજ છે. કેવો છે? 0 કાર્બન વાળો બ્રિજ છે. તો નામકરણ કેવી રીતે કરવું? તો નામકરણ કરવા માટે આપણે બ્રિજ હેડ ઉપરથી 2 બાજુ જવાનું, ક્લોકવાઇઝ જવાનું અને એન્ટી ક્લોકવાઇઝ જવાનું. બરાબર? કઈ બાજુ જવાનું? ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, એટલે આ હેડ ઉપરથી મેં સ્ટાર્ટ કર્યું કાર્બનની ગણવાનું. બરાબર? તો અહીંયા કેટલો કાર્બન બન્યો? 1 2, અને 2 કાર્બન પછી હું ક્યાં પહોંચી ગયો? પૂંછડી ઉપર. ક્યાં પહોંચી ગયો? પૂંછડી ઉપર. એ જ પ્રમાણે આ એન્ટી ક્લોક હતું, ક્લોકની વાત કરું તો આ કેટલા કાર્બન થયું? પૂંછડી ઉપર પહોંચ્યો 2 કાર્બનની મદદથી. તો તમે જુઓ, ડાબી બાજુમાં 2 કાર્બન અને જમણી બાજુમાં પણ 2 કાર્બન છે. ડાબી બાજુ 2 કાર્બન, જમણી બાજુ 2 કાર્બન. તો તમારે કોને વર્ડરૂટ ગણવું? કઈ બાજુથી કાર્બનની સંખ્યા પસંદ કરવી? તો જે બાજુ કાર્બનની સંખ્યા ડાબી બાજુથી કે જમણી બાજુમાં જ્યાં વધુ સંખ્યા મળે તે બાજુથી આખું આપણું સર્કલ પૂરું કરવાનું. બરાબર? હેડથી ચાલુ કરીને પૂંછડી બાજુ આવી જવાનું અને પછી જોઈ લેવાનું કે આ બાજુ કાર્બન 3 છે, આ બાજુ 2 છે. બરાબર? તો જ્યાં કાર્બન વધુ મળ્યા ત્યાંથી હેડ ઉપરથી નંબર આપવાનું શરૂ કરી અને ફરી પાછું સર્કલ પૂરું કરીને હેડ ઉપર જ આવવાનું, બોડી ઉપર જ, માથા ઉપર જ આવવાનું. બરાબર? એટલે અહીંયા આપણે શરૂ કરીએ તો અહીંયાથી થશે 1 2 3 4 5 6, અને બ્રિજ પરના કાર્બનને સૌથી છેલ્લો નંબર આપવાનો વર્ડ રૂટમાં. તો કેટલા કાર્બન થયા? 7. ઓકે, નામકરણની અંદર તમારે હેડ અને ટેલ, માથા અને પૂંછડીના કાર્બનને ગણતરીમાં લેવાના નહીં જ્યારે નામ લખીએ ત્યારે. બરાબર? કેવી રીતે નામકરણ થશે તે રીતે જોઈએ. હવે તો અહીંયા આપણે આનું નામકરણ કરવું છે. તો પહેલા હું હેડ પકડી લઈશ, તો નંબર 1 2 3 4 5 6 7 અને 8. 8 કાર્બનનું બાયસાયક્લો છે એટલે ઓક્ટેન થયું. હવે આ ઓક્ટેન નક્કી કર્યા પછી આ બંને કાર્બનને છોડી દો. ડાબી બાજુમાં કેટલા કાર્બન મળ્યા? 2. જમણી બાજુમાં કેટલા કાર્બન મળ્યા? 2. બ્રિજ ઉપર કેટલા કાર્બન મળ્યા? 2. તો બધા 3 કાર્બનની ગણતરી કરો. ડાબી બાજુના કાર્બન, જમણી બાજુના કાર્બન અને બ્રિજ પરના કાર્બન. અને એ 3 સંખ્યાને તમારે કયા ક્રમમાં લખવાની છે? તો ઉતરતા ક્રમમાં લખવાનું. કયા ક્રમમાં? ઉતરતા ક્રમમાં. એટલે આ રીતે કે પહેલું બાયસાયક્લો, પછી ચોરસ કૌંસ. કેટલા કાર્બન છે? 2 2 2, તો 2 2 2, ટોટલ કેટલા કાર્બન થયા? 8, માટે ઓક્ટેન. બાયસાયક્લો 2 2 ઓક્ટેન. ઓકે, ચલો બીજું ઉદાહરણ લઈએ કે અહીંયાથી 1 2 3 4 5 6 અને 7.
ચક્રીય રચના છે માટે બંને બાજુ સરખાય, તો આ બંને કાર્બનને ગણતરીમાં લેવાના નથી. તો ડાબી સાઈડમાં કેટલા કાર્બન? 2, જમણી બાજુમાં 2 અને બ્રિજ ઉપર કેટલો કાર્બન? 1. તો આપણને 3 સંખ્યા મળી, 2, 2, 1. માટે લખીશું આપણે બાયસાયક્લો 2,2,1 હેપ્ટેન, 7 કાર્બન એટલે હેપ્ટેન. ચલો આનું નામકરણ કરીએ તો 1 2 3 4 5 6. બ્રિજ પર એક પણ કાર્બન નથી માટે આનો કાર્બન કેવો ગણવાનો? 0. તો આ બાજુ કેટલા કાર્બન? 2 2. તો નામ લખીશું તો બાય સાયક્લો બ્રેકેટમાં 220 હેક્ઝેન. ઓકે, ચલો હવે અહીંયા તમે જુઓ તો આ બ્રિજ છે અને આ એની પૂંછડી છે. તો નંબરિંગ હવે કેવી રીતે આપીશું? કઈ બાજુ મોટી સંખ્યા દેખાય કાર્બનની આપણને? ડાબી બાજુમાં. જમણી બાજુમાં ઓછી દેખાય. તો 1 2 3 4 5 6 7. અને બ્રિજ ઉપર કાર્બન કેવો થયો? 0. આના પર કોઈ કાર્બન છે ના. તો અહીંયા તમે જુઓ કેટલા કાર્બન થયા? 4. સંખ્યા 4 થઈ ને, 1 2 3 4. અહીંયા કેટલી સંખ્યા? 1. માટે આનું નામકરણ કરીએ તો બાય સાયક્લો બ્રેકેટ 410 હેપ્ટેન. ઓકે, તો અહીંયા 1 2 3 4 5 6 7 8. તો હવે આવડી જાય. તો બાય સાયક્લો કેટલા કાર્બન? 1 2 3 4. ઓકે, અહીંયા કેટલા કાર્બન? 2 અને બ્રિજ ઉપરનો 0, ઓક્ટેન. ઓકે, તે જ પ્રમાણે અહીંયા ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને બ્રિજ ઉપરનો કાર્બન 10. દેખાય ને તમને? તો કેટલા કાર્બન થયા? 1 2 3 4. કઈ સાઈડ? લેફ્ટ સાઈડ. રાઈટ સાઈડ કેટલા? 1 2 3 અને એક બ્રિજ ઉપરનો કાર્બન માટે આનું નામ બનશે બાય સાયક્લો બ્રેકેટ. કેટલા કાર્બન હતા? 4. અહીંયા કેટલા છે? 3. બ્રિજ ઉપર 1, ડેકેન. ઓકે, ચલો બીજા ઉદાહરણ જોઈએ. હવે તો આવડશે બરાબર. અહીંયા ચિત્ર ઉપરથી તમને ખબર પડી જાય કે આ 1 2 3 4 5 6 7 8 9 10 અને એક આ 11 છે. તો આ બ્રિજથી પૂંછડી સુધી આ બાજુ કાર્બન કેટલા દેખાય છે તમને? 4. આ બાજુ પણ 4, બ્રિજ ઉપર 1. ઓકે, તો હવે તમે નામ લખી કાઢજો જાતે. 4 4 1. કેટલા કાર્બન ટોટલ? 11. ક્લિયર? એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 and 10. ક્લિયર? તો તમે જો આ બાજુ કેટલા કાર્બન મળ્યા? 1 2 3. આ બાજુ 1 2 3 અને બ્રિજ ઉપર કેટલા? 2 કાર્બન માટે 3 3 2. બાયસાયક્લો 3 3 2 ડેકેન. ચલો હવે અહીંયા હવે જ્યારે દ્વિબંધ શરૂ થાય તો જ્યારે આપણે હેડ ઉપરથી બ્રિજના માથા ઉપરથી નંબરિંગ કરતા હોય ત્યારે સાયક્લિક રચનામાં ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ ક્રમ મળે તે રીતે ક્રમાંક આપવો. તો અહીંયા આપણે શરૂ કરીએ તો 1 2 3 4 5 6 અને એક આ 7. તો આ તો સાયક્લોહેક્ઝીન બન્યું અને એ પણ બાયસાયક્લો છે. તો આ બાજુ કેટલા કાર્બન? 2. આ બાજુ પણ 2. બ્રિજ ઉપર કેટલો કાર્બન? 1. માટે લખીશું બાય સાયક્લો બ્રેકેટમાં 2 2 1 બરાબર હેક્સ સોરી હેક્સ 1 in. ઓકે, જે આગળ નામકરણ કરતા હતા તે જ રીતે
એ જ પ્રમાણે 1 2 3 4 5 6 અને આ 7 કેટલી વાર દ્વિબંધ છે? 2 વખત. કયા નંબર ઉપર? બીજા અને પાંચમા ઉપર. લેફ્ટ સાઈડમાં કાર્બનની સંખ્યા કેટલી? 1 2. રાઈટ સાઈડમાં 1 2. બ્રિજ ઉપર 1. ટોટલ કાર્બન 7. સોરી, અહીંયા હેપ્ટ નહીં આવે, હેક્સ આવશે. હેપ્ટ આવશે, સોરી હેક્સ નહીં, કારણ કે બ્રિજ ઉપર એક કાર્બન છે. ઓકે, કરેક્શન કરી લેજો, હેપ્ટ. ઓકે, તો અહીંયા આપણે બનાવીશું તો બાય સાયક્લો બ્રેકેટ 2 2 1 હેપ્ટા. નિયમો તો ખબર જ છે. 2 5 ડાઇન. હેપ્ટા 2 5 ડાઇન. હવે અહીંયા આપણે નામકરણ કરવું છે, તો અહીંયા તો કંઈક નવું જ નીકળ્યું ઉપરથી બધું. તો આપણે આને હેડ ગણી લઈએ પહેલા. તો 1. હવે એન્ટી જશો કે ક્લોક? તો સાયક્લિક રચના ઉપર સમૂહને સ્થાન લઘુત્તમ મળવું જોઈએ. તો 1 2 3 4 5 6 અને 7. એનો મતલબ પહેલા કાર્બન ઉપર મિથાઇલ, બીજા કાર્બન ઉપર મિથાઇલ અને સેતુ ઉપર પણ શું છે? 7મા કાર્બન ઉપર મિથાઇલ છે. માટે નામકરણ કરીએ તો 1 2 7 ટ્રાઇમિથાઇલ બાયસાયક્લો બ્રેકેટમાં કેટલા કાર્બન? 2 2 અને બ્રિજ ઉપરનો 1. તો 2 2 1 7 કાર્બન એટલે કે હેપ્ટેન. ઓકે, હવે આનું નામકરણ કરીએ. તો અહીંયા ધ્યાન રાખજો, NH2 મિથાઇલ એ જુનિયર ગ્રુપ છે, બરાબર. તો ક્રિયાશીલ સમૂહને પહેલી અગ્રિમતા પ્રમાણે કીટોનને પહેલી અગ્રિમતા મળે. તો 1 2 3 4 5 6 અને 7. ઓકે, કેમ કીટોનને પહેલું આપ્યું? સિનિયોરિટી પ્રમાણે એને પહેલી અગ્રિમતા મળે છે. તો 7 નંબર ઉપર 2 મિથાઇલ છે, આની ઉપર 1 મિથાઇલ છે અને NH2 એમિનો સમૂહ છે. તો હવે એનું નામ લખીશું. તો આપણે લખીશું 6 એમિનો. કયા કાર્બન ઉપર છે મિથાઇલ? બીજા. તો 6 અને 7. તો 6 7 ઉપર 2 ટાઈમ્સ. તો ટ્રાઇમિથાઇલ બાયસાયક્લો બ્રેકેટ 2 2 અને બ્રિજ ઉપર 1. બરાબર. 6 કાર્બન એટલે હેક્ઝેન અને કીટોન કયા નંબર ઉપર? ત્રીજા. 3 ઓન. ઓકે, તો આ રીતે આપણે બાયસાયક્લોનું IUPAC નામકરણ કરી શકીએ છીએ. બરાબર. વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે તમને બાયસાયક્લોના IUPAC નામકરણ આવડી જશે. ઓકે, તો અહીંયા આપણે 12 એક્ઝામ્પલ જોયા. બાકીના એક્ઝામ્પલ તમારે સેલ્ફ, બરાબર, હોમવર્કમાં કરી લેજો. ત્યાર પછી આવશે સ્પાયરો સંયોજનો. સ્પાયરો સંયોજન કોને કહીશું? કે સ્પાયરો સંયોજનની અંદર 2 ચક્રીય રચનાઓ હોય છે અને 2 ચક્રીય રચના તેમના કોઈ એક ખૂણાથી શું થાય? તેમનું જોડાણ થાય, તો તેને સ્પાયરો રચના કહેવામાં આવે છે. એટલે સ્પાયરો રચનાની અંદર અહીં સંયોજનમાં આપણને ક્યાંય સેતુ જોવા મળતો નથી. સ્પાયરો સંયોજનના નામકરણની અંદર 2 ચક્રીય રચનામાંથી જે ચક્રીય રચના કદમાં નાની હોય, એટલે કે કાર્બનની સંખ્યા ઓછી હોય, તે ચક્રીય રચના ઉપરથી નંબરિંગ સ્ટાર્ટ થાય છે. ત્યાંથી નંબરિંગ શું થાય? સ્ટાર્ટ થતું હોય છે અને પછી વધુ કાર્બન ધરાવતી ચક્રીય રચના ઉપર દાખલ થાય. તો અહીંયા સ્પાયરો સંયોજનના નામકરણની અંદર ચક્રીય રચનાની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડમાં આપણને જે કાર્બનની સંખ્યા મળે છે તે કાર્બનની સંખ્યા આપણે એને ચડતા ક્રમમાં લખીશું. કયા ક્રમમાં લખીશું? ચડતા ક્રમમાં. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા 2 ચક્રીય રચનાનું જોડાણ થાય છે. તો આપણે એવી રીતે નંબરિંગ આપવાનો કે નાની ચક્રીય રચનાના બધા કાર્બનને પ્રથમ નંબર મળી જાય. નાની ચક્રીય રચનાને પહેલા બધા નંબરો મળી જાય. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો 1 2 3 4 5
6 7 8 8 કાર્બન, જેમાં આ કાર્બનને હવે આપણે સ્પાયરોના નામકરણની અંદર ગણતરીમાં લઈશું નહીં. 8 કાર્બન થાય એટલે ઓક્ટેન. તો નામકરણ કરીએ તો સ્પાયરો નામકરણ ની અંદર સ્પાયરો બ્રેકેટમાં ચડતા ક્રમમાં કાર્બનની સંખ્યા લખવાની. તો અહીંયા કેટલા કાર્બન થયા? 2. જ્યારે અહીંયા 1 2 3 4 5 એટલે 25 ઓક્ટેન. 25 ઓક્ટેન. ઓકે, સાવ સહેલું છે. તો અહીંયા 1 2 3 4 5 6 7. તો સ્પાયરો બ્રેકેટ કેટલા કાર્બન? 2. આ બાજુ કેટલા? 4. તો 2 4 ટોટલ કાર્બન 7 હેપ્ટેન. ઓકે, તે જ પ્રમાણે 1 2 3 4 5 6 બનાવી દેવાનું જાતે. હવે અહીંયા આપણે નામકરણ કરીએ તો 1 2 3 4 5 6. ઉતરાણ આવી, પતંગ ચગ્યો. 6 કાર્બન છે એટલે હેક્ઝેન. એટલે આના નામકરણની અંદર આપણે જોઈએ તો ચોથા કાર્બન ઉપર અને છઠ્ઠા કાર્બન ઉપર 2 મિથાઇલ ગ્રુપ આવેલા છે. માટે આપણે લખીશું 4 6 ડાયમિથાઇલ 4 6 ડાયમિથાઇલ સ્પાયરો. કેટલા કાર્બન થયા? 1 2 3. આને તો ગણવાનો નથી. 3 કાર્બન, અહીંયા કેટલા કાર્બન? 2. તો ચડતા ક્રમમાં 2 3 ટોટલ 6 કાર્બન એટલે હેક્સ, કારણ કે આલ્કીન છે. કયા કાર્બન ઉપર? 1 ઇન. ઓકે, સ્પાઈડર આવ્યો તો સ્પાઈડરનું નામ કરીશું તો 1 2 3 4 5 6 6 જ કાર્બન. આ કેટલા કાર્બનની બ્રાન્ચ? 2. આ પણ 2, આ પણ 2, આ પણ 2 એટલે ઇથાઇલ છે. કયા કયા કાર્બન ઉપર ઇથાઇલ? પહેલા, બીજા, ચોથા અને છઠ્ઠા ઉપર. માટે આનું નામકરણ કરીએ તો 1 2 4 6 ટેટ્રા ઇથાઇલ સ્પાયરો બ્રેકેટમાં 1 2 3 અને અહીંયા 2 છે એટલે 2 3 હેક્ઝેન. અને અહીંયા કીટોન છે 5મા કાર્બન ઉપર એટલે 5 ઓન. ઓકે, તો આ રીતે સ્પાયરો સંયોજનોનું IUPAC નામકરણ કરી શકાય છે. બરાબર, ચલો હવે અહીંયા જાતે બનાવજો. તો અહીંયાથી નંબરિંગ આપીશું. હવે ચલો, ક્યાંથી નંબર આપું હું? ઉપરથી આપું કે અહીંયાથી? તો દ્વિબંધને લઘુત્તમ ક્રમ મળવો જોઈએ એટલે 1 2 3 4 5 6 7 8 એન્ટી ક્લોકમાં દાખલ થવું પડે. ઓકે, તો આનું નામકરણ કરીએ તો સ્પાયરો કાર્બનની સંખ્યા 3 4 3 4 8 કાર્બન. ઓક્ટા કયા કાર્બન ઉપર દ્વિબંધ? પહેલા અને છઠ્ઠા. તો 1 6 ડાઇન 1 6 ડાઇન. ઓકે, હવે આનું નામકરણ જાતે કરવાનું 1 2 3 4 5 6 7 8. ઓકે, ચલો હવે આની અંદર શીખવાડી દઉં તમને. અહીંયાથી 1 2 3. હવે ક્યાં જશો? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? અહીંયાથી. તો અહીંયા આપણે ક્રિયાશીલ સમૂહનું સ્થાન લઘુત્તમ મેળવવા માટે 4 5 6 7 8. ઓકે, આ છે આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ. ઓકે, આ છે OH, પણ કીટોન સિનિયર છે એટલે આ બની જશે પૂર્વક હાઇડ્રોક્સી. હવે તો ખબર પડી ગઈ, સાવ સહેલું થઈ ગયું નામ. બરાબર, શું બનાવશો? તો I કે H પહેલા ABCDમાં? ABCDમાં I પહેલા આવે કે H પહેલા આવે? તો ABCDEFGH પછી I. તો પહેલા હાઇડ્રોક્સી. 4 હાઇડ્રોક્સી 1 આઇસોપ્રોપાઇલ સ્પાયરો. સ્પાયરો કેટલા કાર્બન?
1 2 3 4 ને 5 અહીંયા કેટલા કાર્બન 2 તો 2 5 octane 5 on ઓકે ચલો એ જ પ્રમાણે અહીંયા તો 1 2 3 4 5 6 7 ઓકે તો નામકરણ કર્યાનું તો 1 2 ડાયબ્રોમો 5 મિથાઇલ ઓકે 1 2 ડાયબ્રોમો 5 મિથાઇલ હવે સ્પાઇરો અરે શું લખાઈ ગયું સ્પાઇરો બ્રેકેટ કેટલા કાર્બન 1 2 3 4 અહીંયા કેટલા કાર્બન છે 2 તો 2 4 7 કાર્બન હેપ્ટેન કયા કાર્બન ઉપર કીટોન તો 4 6 ડાયોન ઓકે 4 6 ડાયોન તો વિદ્યાર્થીઓ હવે આપણે જીઓસી ઉપર નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરી દઈશું જેની અંદર આપણે બધું જ ભણવાનું ઇલેક્ટ્રોનિક ઇફેક્ટો વિશે ભણીશું પ્રેરક અસર છે બરાબર પછી પ્રેરક અસર મેસોમેરિક અસર ઇલેક્ટ્રોનિક અસર આ બધી અસરો વિશે આપણે ડીપમાં ભણીશું પણ 1-2 લેક્ચરમાં નહીં પતે આ બધી બરાબર હવે પછી જે આવશે એ તમારી મેન JEE નીટ માટેની તૈયારી માટેનું હવે લેક્ચર સ્ટાર્ટ થશે એટલે ધ્યાન રાખજો ઓકે